પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ હૃદયના ઊંડાણથી પરમાત્માને પ્રાર્થના કરતા કરતા કે હે પરમાત્મા, તું અમને સત્ય વિદ્યા તરફ, જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જા, આવી માંગણી કરતા કરતા 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધાને મારાથી કોષો દૂર કરી દે, અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી ભરી દે. વિક્રમ સંવત 2081 કારતક વદ નોમ સૃષ્ટિ સંવત 1,96,8,53,125 વર્ષ. તારીખ 24/11/2024 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનનું આ 18મું સત્ર, જેમાં આપ વૈદિક જ્ઞાન પીપાસુ ભાઈઓ અને બહેનોનું બધાનું સ્વાગત છે. આપણે 17 કક્ષા પૂર્ણ કરી. 17મી કક્ષામાં આપણે એ અધ્યયન કર્યું કે પરમપિતા પરમાત્માએ જ્યારે સૃષ્ટિની શરૂઆતમાં જીવાત્માઓ ઉત્પન્ન કર્યા, બનાવ્યા. જીવાત્માઓનો અર્થ અહીંયા હું શરીર માત્રથી કહું છું. જીવ સૃષ્ટિ જે બનાવી તો એમાં અમુક જીવાત્માને મનુષ્ય શરીરમાં મોકલા, અમુક જીવાત્માઓને પશુ શરીરમાં, જળચર, થળચર એમ અલગ અલગ જગ્યાએ મોકલા. તો સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ મનુષ્યોને આ રીતે અલગ અલગ શરીરમાં કયા આધારે મોકલા, એ ચર્ચા આપણે કરી. અને એનો જવાબ એ હતો કે ઈશ્વર તો સંપૂર્ણ ન્યાયકારી છે. ઈશ્વર કોઈ દિવસ અન્યાય ન કરે, અથવા તો એને ઈચ્છા થાય એને મનુષ્ય બનાવે, એની ઈચ્છા થાય એને કૂતરો બનાવે, આવું એ ન કરે. તો શું જવાબ? તો જવાબમાં એ છે કે આ સૃષ્ટિ પહેલી વાર નથી બની. સૃષ્ટિનું પણ કોઈ આદિ નથી, એ અનાદિ છે. અને આ બાજુ અનંત છે. સૃષ્ટિ કોઈ દિવસ પહેલી વાર બની નથી. એ પ્રવાહથી નિત્ય છે.
તો પહેલી વાર નથી બની. એનો અર્થ એ થાય કે જેમ કે આજે આ જ ક્ષણે અગર સૃષ્ટિનો પ્રલય થાય તો અત્યારે બધા જ આત્માઓ આપણી પાસે અહીંયા છે જ. મનુષ્યો છે, ગાય, ઘોડા, કૂતરા, બિલાડા, જળચર, થળચર, નાના બેક્ટેરિયા, વાયરસ, આ બધું છે. અને જેવું આ સૃષ્ટિનો પ્રલય થાય એટલે આ બધા જ આત્માઓ પરમાત્મા પાસે પહોંચી જાય. હવે જ્યારે સૃષ્ટિની શરૂઆત જ્યારે કરે ત્યારે પરમાત્મા પાસે આ બધા જ આત્માઓ સ્ટોકમાં એની પાસે છે. એટલે જે આત્માનું અત્યારે જે કક્ષાયાની લેવલ છે એવું જ શરીર જ્યારે સૃષ્ટિની શરૂઆત કરે ત્યારે પરમાત્મા એને આપે છે. જે મનુષ્ય છે એને મનુષ્ય બનાવે, ગાય ગાય બનાવે, ઘોડા ઘોડા બનાવે, કૂતરા કૂતરા બને. સૃષ્ટિના પ્રલય વખતે જે આત્માઓ જે કક્ષામાં છે, જે લેવલમાં છે, એવું જ એનું ફરી પાછું ક્રમશઃ ચાલુ થાય. એટલે પરમપિતા પરમાત્મા ના ન્યાયમાં કોઈ પણ જગ્યાએ બાધા આવતી નથી. એ ન્યાયકારી છે. એટલા માટે પરમપિતા પરમાત્મા મનુષ્યમાં પણ બધાને એક સમાન નથી બનાવતો. અત્યારે જ જે કક્ષા છે મનુષ્યની, જે વિદ્વાનો છે એને વિદ્વાન કક્ષામાં બનાવે, જે મધ્યમ છે એને મધ્યમ બનાવે, અને જે નિમ્ન કક્ષાના મનુષ્યો છે એને નિમ્ન કક્ષાના બનાવે. અત્યારે જે આત્મા સાથે એક આપણે ચીપ કહી શકાય એ રીતે સૂક્ષ્મ શરીર રૂપે એક ચીપ આત્મા સાથે પરમાત્માએ મોકલેલી હોય છે. એમાં એના બધા જ લેખાજોખા અંદર પ્રિન્ટ હોય, એના સંસ્કારના રૂપે એમાં બધું સ્ટોર થયેલું હોય. એ પ્રલય વખતે એ સૂક્ષ્મ શરીર પણ ખતમ થાય. જ્યારે સૃષ્ટિની શરૂઆત કરે ત્યારે એ શરીર ફરી પાછો પરમપિતા પરમાત્મા સૂક્ષ્મ શરીરને બનાવી પ્રલય વખતે જે સંસ્કાર એનામાં હતા એ જ સંસ્કાર વાળું સૂક્ષ્મ શરીર બનાવી અને એ જીવાત્માને પાછું આપી અને એની યાત્રા આગળ ચલાવે. તો આમ આપણે ગયા વખતે આ બધી ચર્ચા કરી, એનું થોડું રિવિઝન કર્યું. હવે આપણે અહીંયાથી આગળની યાત્રા કરવાની છે. પરમપિતા પરમાત્મા સૃષ્ટિની શરૂઆતમાં દરેક જીવાત્માને એના આગળના હિસાબ કિતાબ પ્રમાણે જ શરીર આપે છે. આ શરીરને આપણા વિદ્વાનોએ વેદ અધ્યયન કરી અને એના 3 ભાગ કર્યા. એક સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર. સ્થૂળ શરીર જે આપણે સામે નજરે દેખાય છે એને આપણે સ્થૂળ શરીર કહીએ છીએ. બીજું સૂક્ષ્મ શરીર, જે આત્મા સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્મા આત્માને એ સૂક્ષ્મ શરીર બનાવીને આપે, એની અંદરમાં આગળનો આપણો બધો જ હિસાબ કિતાબ સ્ટોર થયેલો હોય. 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, આ બધું સૂક્ષ્મ શરીરમાં આવે અને એ આત્માની સાથે જન્મ જન્માંતર સુધી આગળ ચાલતું જ રહે. સૂક્ષ્મ શરીર બદલતું નથી. સ્થૂળ શરીર દરેક જન્મમાં બદલે. સ્થૂળ શરીર ક્યારેક આપણે જેવી આપણી આધ્યાત્મિક ઉન્નતિ આગળ વધે એમ આપણને પરમાત્મા સારો જન્મ આપતા જાય. અને આ સ્થૂળ શરીરનું આયુષ્ય એ ફિક્સ છે. મનુષ્ય બને તો આપણા વેદ પ્રમાણે એનું 100 વર્ષનું આયુષ્ય બતાવેલું છે. એ 100 વર્ષનો મતલબ એ નથી કે એ ફિક્સ જ હોય. આપણને જેમ કોઈ કંપની એક પ્રોડક્ટ બનાવીને આપે, એમાં લખેલું હોય કે ભાઈ આ પ્રોડક્ટ 15 વર્ષ ચાલશે, પણ સાથે ટર્મ્સ ને કન્ડિશન લખેલી હોય. એ પ્રોડક્ટનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ
ખૂબ સારી રીતે, તો 15 ને બદલે 17 વર્ષ ચાલે, 20 વર્ષ ચાલે. પરંતુ એ જ પ્રોડક્ટનો ઉપયોગ જો સારી રીતે ન કરીએ, રફ ટફ કરવા માંડીએ, તો એ 15 ને બદલે 10 વર્ષ ખરાબ થઈ જાય, બને 15 વર્ષને બદલે તરત જ ખરાબ થઈ જાય. એટલે જે પ્રોડક્ટ આપણે એની ઉંમર પ્રમાણે ન ચાલે, એમ મનુષ્યનું પણ, બાકીના જીવાત્માઓનું પણ એ જ રીતે છે. જો પરમાત્માએ મનુષ્યની ઉંમર 100 વર્ષની આપેલી છે, પરંતુ એમાં પણ ફૂદડી પરમાત્માએ બતાવી છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. જો એ તમે સારી રીતે શરીરનું જતન કરો તો 100 વર્ષ ચાલે, તો બને 105 વર્ષ ચાલે, બને 110 વર્ષ ચાલે. પરંતુ પેટ્રોલ વાળી ગાડીમાં જેમ કેરોસીન નાખીને ચલાવે, એમાં ન નાખવાની વસ્તુ નાખે તો એ ગાડી ખરાબ થાય, એમ આ શરીરની પણ એ જ સ્થિતિ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આજકાલ વ્યસન ભયંકર બધાને ઘેરી લીધા છે, અને એ ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ છે. એટલા માટે અત્યારે રોગો પણ ખૂબ વધ્યા. તો પરમપિતા પરમાત્માએ આપણને આ સ્થૂળ શરીર આપ્યું, એ આ જે નજરે જોઈએ છે. બીજું એક શરીર આપ્યું, સૂક્ષ્મ શરીર, જે સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્મા આત્માના કર્મ પ્રમાણે, એના સંસ્કાર પ્રમાણે બનાવી અને આત્માની સાથે આપી દે, જે જન્મો જન્માંતર સુધી એ સાથે ચાલે. સ્થૂળ શરીર છે એનું આયુષ્ય પૂર્ણ થાય એટલે આત્મા શરીર બદલે, જ્યારે પેલું સૂક્ષ્મ શરીર છે એ કન્ટિન્યુ એની સાથે સાથે ચાલે, એ સૂક્ષ્મ શરીર. અને ત્રીજું છે કારણ શરીર, જે આનું મૂળ ઉપાદાન કારણ. આ શરીર સ્થૂળ અને સૂક્ષ્મ, એનું મૂળ ઉપાદાન કારણ કયું, શેમાંથી આ બધું બન્યું છે? કોને ખ્યાલ છે? પ્રકૃતિમાંથી. અને એ પ્રકૃતિને આપણે એક શબ્દમાં કહીએ તો પ્રકૃતિ, અને 3 શબ્દમાં કહીએ તો સત્વ, રજ અને તમ. એમાંથી જ આ બધું બનેલું છે. એટલે મૂળ કારણ જ્યારે આપણે કહીએ, કારણ શરીરની જ્યારે વાત કરીએ, એક તો સ્થૂળ શરીર જે આપણી નજર સામે છે, સૂક્ષ્મ શરીર એ જન્મ જન્માંતર સાથે ચાલે, અને ત્રીજું કારણ શરીર. એ કારણ શરીર છે એ પ્રકૃતિ, સત્વરજ અને તમ. પ્રકૃતિને આપણે કારણ શરીર કીધું. હવે આને થોડુંક વિસ્તારથી સમજીએ. આ સ્થૂળ શરીર એ કયા તત્વોમાંથી બનેલું છે? 5 મહાભૂતમાંથી. એ 5 મહાભૂતના નામ કયા કયા? પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ. આ 5 જે મહાભૂત છે એમાંથી જ આ શરીર બન્યું, અને એમાંથી જ આ જે નરી આંખે દેખાય એ બધું જ એ 5 મહાભૂતમાંથી બનેલું છે. તો આ સ્થૂળ શરીર એના કયા કયા તત્વ એ શેમાંથી બન્યું? તો આપણે કહેશું 5 તત્વમાંથી. અને એ 5 તત્વ એટલે 5 મહાભૂત: પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ. આ 5 તત્વ એનું આ સ્થૂળ શરીર બન્યું છે. અને એમાં આ 5 તત્વમાંથી પૃથ્વી તત્વ જે છે એ આ શરીરને બનાવવામાં વધારે પ્રમાણ એનો ઉપયોગ થયો છે, પૃથ્વી તત્વનો. આમાં જલનો ઉપયોગ થયો, અગ્નિનો પણ છે, વાયુનો પણ છે, આકાશનો પણ છે, પરંતુ એ બધાના પ્રમાણ કરતા પૃથ્વી તત્વ જે છે એનો ઉપયોગ આ શરીરમાં વધારે થયો. એટલે આપણે લોકો એક શબ્દ વાપરીએ છીએ, પાર્થિવ દેહ. પાર્થિવ દેહ શબ્દ આપણે બધાથી પરિચિત છે.
એ પાર્થિવ દેહ શબ્દ જ પૃથ્વી ઉપરથી, કારણ કે આ શરીરમાં, આ દેહમાં પૃથ્વી તત્વનું પ્રમાણ વધારે, એટલે આને આપણે પાર્થિવ દેહ કહીએ છીએ, પાર્થિવ શરીર. એમના પાર્થિવ શરીરને પાર્થિવ શરીર ક્યારે શબ્દ વાપરીએ આપણે? જ્યારે આમાંથી આત્મા, ચેતન તત્વ નીકળી જાય પછી ઓનલી ને ઓનલી આ ભૌતિક તત્વનું બનેલું આ શરીર માત્ર રહે, ત્યારે આપણે આને પાર્થિવ શરીર કહીએ છીએ. આપણે શરૂઆતમાં દૂધપાકનું ઉદાહરણ લીધું હતું કે જેમાં દૂધનું પ્રમાણ ખૂબ વધારે, એના સિવાય પણ એની અંદરમાં બીજા તત્વો તો રહેલા છે જ, ખાંડ છે, ચોખા છે, પરંતુ દૂધનું પ્રમાણ વધારે એટલે દૂધપાક કહીએ. એમ આ શરીરમાં પૃથ્વી તત્વનું પ્રમાણ ખૂબ વધારે એટલે આપણે આને પાર્થિવ શરીર કહીએ છીએ. તો આ જે સ્થૂળ શરીર છે એ 5 તત્વનું બનેલું છે, જે પંચ મહાભૂત. આ પેલું લેશન. પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ, આ 5 તત્વનું બનેલું છે. એ જ રીતે હવે સૂક્ષ્મ શરીરની વાત આવશે. સૂક્ષ્મ શરીર જે છે, સ્થૂળ શરીરની આયુ અલગ અલગ છે. મનુષ્ય તો 100 વર્ષ, કૂતરા 12 વર્ષ, ગાય 20 વર્ષ, એમ કાચબો તો 200, 300, 400, એની ઉંમર ખૂબ લાંબી. સ્થૂળ શરીરની બધાની ઉંમર અલગ અલગ છે. જ્યારે સૂક્ષ્મ શરીર આપણે જે છે એની ઉંમર ફિક્સ છે. સૃષ્ટિની શરૂઆતમાં એ સૂક્ષ્મ શરીર પરમાત્માએ આત્માને આપ્યું, ત્યાંથી લઈ અને કાં તો સૃષ્ટિનો અંત થાય ત્યારે ફરી પાછું એ સૂક્ષ્મ શરીર કારણમાં વિલીન થાય, ત્યાં સુધી એ સાથે ચાલે. અથવા બીજું, વચ્ચે જો એ આત્મા પોતાની સાધના ખૂબ ઊંચી કરી લે અને એ મોક્ષ સુધીની ગતિ પ્રાપ્ત કરી લે, તો મોક્ષમાં એ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંને છૂટી જાય. તો સૂક્ષ્મ શરીરની આયુષ્ય ખૂબ જ લાંબુ છે. જો મોક્ષ મળે તો ત્યારે, અથવા તો સૃષ્ટિની છેક શરૂઆતથી મળ્યું એ સૃષ્ટિનો પ્રલય થાય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર બદલતું નથી. એટલે જ આપણું કોઈ કર્મ ફેલ જતું નથી. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ બધું જ કર્મો સંસ્કારના રૂપે કઈ જગ્યાએ સ્ટોર થાય? તો સૂક્ષ્મ શરીરમાં. એટલે ગયા જન્મના આપણા જે કાંઈ કર્મો કરેલા છે એ કર્મ પણ સૂક્ષ્મ શરીરમાં સ્ટોર થયેલા છે અને એ આત્માની સાથે ક્રમશઃ ચાલે. નહીતર થાય શું? આ જન્મમાં જે કાંઈ આપણે સારા કર્મ કર્યા એનું ફળ તો બધું આપણે ભોગવું નથી, તો એ ફળને ન ભોગવાના હિસાબે એ કર્મ શું તો કે ફેલ ગયા એ તો બધા? ના, એવું નથી. એ સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ રૂપે, સંસ્કારના રૂપે સ્ટોર થયા અને પછી આગલા જન્મમાં એ ફરી કામ આવે છે. એ જ રીતે કુકર્મ, તો કુકર્મનું પણ આ જ નિયમ. એ પણ સ્થૂળ શરીર દ્વારા કર્યા, પરંતુ સ્ટોર ક્યાં થયા? સૂક્ષ્મ શરીરમાં, સંસ્કારના રૂપે. અને પરિણામે આપણે આગલા જન્મમાં એનું પણ ફળ ભોગવવું પડે. તો સ્થૂળ શરીરની ઉંમર એક મર્યાદિત છે, જ્યારે સૂક્ષ્મ શરીરની ઉંમર સૃષ્ટિની શરૂઆત અને અંત સુધી, અથવા તો વચ્ચે એ આત્મા ખૂબ જ સાધના કરી, ઉપાસના કરી અને પોતાનું મોક્ષ સુધીની યાત્રા લઈ લે, મોક્ષમાં વયો જાય એટલે એ સૂક્ષ્મ શરીર એનું છૂટી જાય અને ત્યાં હવે સૂક્ષ્મ શરીરની એને જરૂર નથી, કારણ કે મોક્ષની અંદરમાં આત્મા પરમાત્માના સાનિધ્યમાં વયો જાય છે. ત્યાં હવે એને કોઈ સાધનની જરૂર નથી અને ત્યાં પરમાત્મા પ્રદત્ત 24 શક્તિ દ્વારા એ બધો જ આનંદ લે છે. હવે વાત એ આવી કે આ સૂક્ષ્મ શરીર જેમ સ્થૂળ શરીર 5 મહાભૂતમાંથી બને છે,
એમ સૂક્ષ્મ શરીર તો એ 18 તત્વોનું બનેલું છે. કેટલા તત્વો? 18 તત્વો. સૂક્ષ્મ શરીર 18 તત્વ, એની અંદરમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. કેટલા થયા? 11. 5 તન્માત્રા યાની સૂક્ષ્મ શરીર. 11 ને 5 16. 17મો અહંકાર અને 18મો મહતત્વ. આ 18 તત્વનું સૂક્ષ્મ શરીર બને છે. પરમાત્મા આ સૂક્ષ્મ શરીર બનાવવામાં 18 તત્વોનો ઉપયોગ કરે છે. જે લોકો લખે છે એને ફરી બોલું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 5 તન્માત્રા યાની સૂક્ષ્મભૂત, 16, 17મું અહંકાર અને 18મું મહતત્વ. આ 18 તત્વમાંથી સૂક્ષ્મ શરીર બને છે. હવે અહીંયા થોડું ચિંતન એ કરી લઈએ, કારણ કે આ થોડો ગહન વિષય છે, એટલે બરાબર યાદ રાખવું પડશે, બરાબર ચિંતન કરવું પડશે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 5 સૂક્ષ્મભૂત, 16, 17મું અહંકાર અને 18મું મહતત્વ. મહતત્વ, મહત આમ તો શબ્દ બોલે છે. આ 18 તત્વોનું બનેલું છે. અહીંયા આપણે એક ખાસ સમજવું એ જોઈએ કે આપણે લોકો ઇન્દ્રિય કોના માટે શબ્દ વાપરીએ છીએ? 5 જ્ઞાનેન્દ્રિય એટલે શું? આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આને આપણે સામાન્ય રીતે બધા જ્ઞાનેન્દ્રિય સમજીએ છીએ, પરંતુ એકચ્યુઅલી આ દાર્શનિક ભાષામાં સમજવું હોય તો આ જ્ઞાનેન્દ્રિય નથી. આ એના ગોલક છે. શું છે? ગોલક છે, જેના દ્વારા આપણે જોઈએ છે, એનો ઉપયોગ માત્ર થાય છે. આને ગોલક શબ્દ વાપરે. જેમ કે આ ગોલક બગડ્યું એટલે એક નવું ગોલક આપણે ભૌતિક ઊભું કર્યું અને એને ચડાવીને હવે આપણે પાછું બરાબર જોઈ શકીએ છીએ. એનો અર્થ એ થાય કે જે મુખ્ય ઇન્દ્રિય છે આ 5 જ્ઞાનેન્દ્રિયમાં, એ સૂક્ષ્મ છે. એ દરેક વખતે એ શરીરની સાથે સાથે દરેક જન્મમાં સાથે આત્માની સાથે જાય છે, જે સૂક્ષ્મ શરીરનો ભાગ છે. દરેક જન્મમાં એ સૂક્ષ્મ શરીરની જે ઇન્દ્રિય, જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, જેને આપણે શબ્દ વાપરીએ છીએ, અને 11મું મન, એ આત્માની સાથે સાથે દરેક જન્મમાં જાય છે. એનું પ્રૂફ શું આપણે સમજવા માટે કે માની લ્યો કે આપણી આ ગોલકમાં કોઈ તકલીફ પડી, ઇન્દ્રિય બગડી નથી, ઇન્દ્રિય બગડી નથી. જો આ ગોલકના હિસાબે તકલીફ પડી તો એને હવે ડોક્ટરો રિપેર કરી દે એટલે વળી પાછું આપણે પૂરેપૂરું જોઈ શકશું. કારણ કે અંદર જે સૂક્ષ્મ ઇન્દ્રિય જેના દ્વારા મન સુધી પહોંચે છે ચિત્ર, અને મનથી આગળ આત્મા સુધી જે ચિત્ર પહોંચે છે, એમાં કોઈ ખરાબી થઈ નથી. આ ગોલક એક માત્ર જ સાધન છે એવું નથી. ઘણીવાર અંદરથી નસું, અંદરની જે વેન છે, ઘણા ડોક્ટર એમ કહે કે ભાઈ તમારી આ નસ જ સુકાઈ ગઈ, હવે આમાં કાંઈ ના થાય, તો એ પણ સ્થૂળ છે. પરંતુ ઇન્દ્રિય કોઈ દિવસ બગડે
નહીં. જો ઇન્દ્રિય બગડી ગઈ હોય તો એ તો જન્મ જન્માંતર સુધી સાથે જવાની છે. આ જન્મમાં માની લો કે ઇન્દ્રિય બગડી તો આવતા જન્મમાં પાછો એ આંધળા જ થાય, કારણ કે એનું તો સાધન નહીં, ઇન્દ્રિય પોતે બગડી ગઈ. તો ઇન્દ્રિય કોઈ દિવસ બગડે નહીં, કારણ કે પરમાત્માએ આપેલું શરીર આત્મા માટેનું સૂક્ષ્મ શરીરનો એ ભાગ છે, ઇન્દ્રિય છે. એટલે ઇન્દ્રિય જન્મ જન્માંતર સુધી આત્માની સાથે જાય અને એ કોઈ દિવસ બગડતી નથી, કારણ કે એ પરમાત્માની બનાવેલી એની સાથે મૂકી દીધી. અને એને એ સૂક્ષ્મ હોવાથી એના ઉપર આપણે કાંઈ કરી શકીએ નહીં. એને ન બગાડી શકાય ન સુધારી શકાય. તો ઇન્દ્રિય જે આપણે જેના માટે કહીએ છીએ અહીંયા, એ વિષય સ્થૂળ માટેનો છે. અહીંયા જે આપણે ઇન્દ્રિય બોલીએ છીએ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એ આ સ્થૂળ માટે નથી. એ કોના માટે છે? સૂક્ષ્મ શરીરના ભાગ માટે. એ સૂક્ષ્મ શરીર માટે આપણે આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એ ભૌતિક નથી. આ સ્થૂળ જે દેખાય એ ભૌતિક છે. હવે ભૌતિક શબ્દ શું કામે આપણે એના માટે વાપરીએ? કારણ કે એ 5 મહાભૂતમાંથી બની. 5 મહાભૂતમાંથી બને એટલે એને આપણે ભૌતિક શબ્દ વાપરીએ. 5 મહાભૂતમાંથી બનેલી જે આ શરીર છે, જે ઇન્દ્રિયો છે, જે ખરેખર વાસ્તવમાં ઇન્દ્રિય નહીં, પણ આપણે જે ઇન્દ્રિય શબ્દ વાપરીએ છીએ, એ બની છે કેમાંથી? 5 મહાભૂતમાંથી. અને સ્થૂળ છે એટલે એને ભૌતિક શબ્દ વાપરીએ છીએ. જ્યારે સૂક્ષ્મ શરીરની જે ઇન્દ્રિયો જે છે એ આ 5 મહાભૂતમાંથી નથી બનેલી. એ કેમાંથી બનેલી છે? અહંકારમાંથી. એ અહંકારિક છે. જેમ આ ભૌતિક છે તો પેલી અહંકારિક છે. અહંકારો પંચ તન્માત્રાભ્યો પંચ તન્માત્રા ઉભય ઇન્દ્રિયાણી. ઉભય એટલે બંને, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને મન, એ બધાને ઉભય ઇન્દ્રિયમાં લીધું. તો અહંકારમાંથી જે બન્યું એ 5 તન્માત્રા બની અને ઉભય ઇન્દ્રિયો પણ બની. એટલા માટે એને ભૌતિક શબ્દ ના આવે. અને તન્માત્રામાંથી જે બને એને 5 મહાભૂત કહીએ છીએ આપણે. એટલે તન્માત્રા પછીનું જે સ્ટેપ છે એ મહાભૂતનો આવે છે. અને મહાભૂતમાંથી જે બને એને આપણે ભૂતમાંથી બન્યું એટલે ભૌતિક શબ્દ વાપરીએ. તો આ જે શરીરમાં સ્થૂળ રૂપે જે કંઈ છે એને આપણે ભૌતિક કહીએ છીએ. જ્યારે સૂક્ષ્મમાં એ આપણી આંખે ન દેખાય, એને ન જોઈ શકાય, ન એને કોઈ દિવસ રિપેર કરી શકાય, એ અતિ સૂક્ષ્મ છે, જે કોઈ સાધન દ્વારા પણ આપણે એને જોઈ ના શકીએ. એને સૂક્ષ્મ શરીર કીધું. અને એ સૂક્ષ્મ શરીરના આ 18 તત્વ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 5 તન્માત્રા, 16, 17મો અહંકાર અને 18મું મહતત્વ. આ 18 તત્વમાંથી જે બનેલું છે એને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. અને એ ભૌતિક નથી, એ અભૌતિક છે, એ સૂક્ષ્મ છે. એટલા માટે ભૂતમાંથી બનેલું 5 મહાભૂતમાંથી એને આપણે ભૌતિક શબ્દ વાપરીએ, જ્યારે આને અભૌતિક કહીએ છીએ, જેને સૂક્ષ્મ શરીર આપણે કહીએ છીએ, જે 18 તત્વનું બનેલું છે. હવે આવે છે એક ત્રીજું શરીર, એ છે કારણ શરીર. આપણે પહેલા કીધેલું છે, એક આપણે શબ્દ વાપર્યો તો ઉપાદાન કારણ. એ અર્થમાં અહીંયા કારણ શરીર છે કે આ બધું જ પાછું બને છે કેમાંથી? મહતત્વ સુધી તો આપણે પહોંચી ગયા સૂક્ષ્મ શરીર માટે. તો હવે એનો આગળનો જ એક ભાગ રહ્યો કે જેમાંથી એ બધું બને છે. તો એ શું છે? પ્રકૃતિ, યાની સત્વરજ અને તમ. મૂળ તો આ 3 તત્વ છે જેમાંથી જ આ બધું બને છે. અને એ 3 તત્વ સત્વરજ અને તમ, આપણે આ નવા લોકો હશે એને થોડું પચાવવામાં આકરું લાગશે. આ બધી જ વાતો પહેલા આવી ગઈ છે. એટલે જે લોકો નવા હોય એ યુટ્યુબમાં જઈ અને આગળના સેશન સાંભળી લેશો
ધ્યાનથી, એટલે તમને આ બધું જ સમજાતું જશે. તો સત્વ, રજ અને તમ, આને આપણે કારણ શરીર કહીએ છીએ, જેમાંથી આ બધું બન્યું છે. તો સત્વ, રજ અને તમ એ કારણ શરીર. એના પછીના 18 તત્વ, મહ, અહંકાર, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ 18 તત્વ એ સૂક્ષ્મ શરીર. એનાથી આગળ તન્માત્રા યાની સૂક્ષ્મ શરીરમાંથી 5 મહાભૂત, એ 5 મહાભૂત જે છે એ સ્થૂળ શરીરની વાત છે. 5 મહાભૂતમાંથી આ બધું બન્યું છે, એટલે આપણે એને સ્થૂળ શરીર કહીએ છીએ. ફરી પાછી અહીંયા ચોખવટ, આપણે જેને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય કહીએ છીએ એ સૂક્ષ્મ શરીર માટે શબ્દ નથી. ત્યાં જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય અને મન એ સૂક્ષ્મના ભાગરૂપે છે. એ જન્મ જન્માંતર સુધી આત્માની સાથે યાત્રામાં કન્ટિન્યુ સાથે જ રહે છે. અહીંયા જે આપણે જેના માટે સ્થૂળ શરીરમાં જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય વાપરીએ છીએ એ માત્ર આ શરીર પૂરતું છે. આગલા શરીરમાં આ સ્થૂળ જે આપણે જેના માટે શબ્દ વાપરીએ છીએ એનું કોઈ કામ આગલા શરીરમાં આવતું નથી. આ શરીરમાં આપણને જેને આપણે આંખ કહીએ, કાન કહીએ, નાક કહીએ, ત્વચા દ્વારા જે કહીએ, જીભ કહીએ, ટેસ્ટ લેવ, આ બધું જ અહીંયા છે. અને કર્મેન્દ્રિય, હાથ, પગ, આ બધું જ, મોઢું, આ બધું જ મળમૂત્રના દ્વાર, આ બધું જ કર્મેન્દ્રિય 5 જેના માટે આપણે શબ્દ વાપરીએ. અને 5 જ્ઞાનેન્દ્રિય વાપરીએ. અને 11મું મન સ્થૂળમાં પણ આપણે વાપરીએ છીએ. એ મન આ શરીર પૂરતું જ આપણે. જેમ કે આપણે કોઈને યાદ કરવા છે તો આપણે જેને જોયા નથી એને યાદ નહીં કરી શકીએ. કોઈનું ઘર યાદ કરવું છે, આપણે જોયું નથી તો એનું ઘર યાદ નહીં કરી શકીએ. જેનું ઘર જોયેલું છે એને આપણે યાદ કરવા માટે આ સ્થૂળ મનનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે ત્યાં સ્ટોર થયેલો છે. આ જન્મમાં જે કાંઈ સાંભળેલું, જે કાંઈ વાંચેલું, જે કાંઈ જોયેલું, જે કાંઈ ટેસ્ટ કરેલું, જે કાંઈ સ્પર્શ કરેલું, એ માત્ર આ જન્મના શરીર દ્વારા આ જન્મમાં કરેલું જ આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, યાદ કરી શકીએ. ગયા જન્મનું આ સ્થૂળ શરીર દ્વારા કંઈ યાદ ન કરી શકીએ. એ કોના દ્વારા? તો એ સૂક્ષ્મ શરીર, કારણ કે ગયા જન્મનું સૂક્ષ્મ શરીરમાં પડેલું છે સ્ટોર, જ્યારે આ જન્મનું બધું આ શરીરમાં પડેલું છે. અત્યારે આપણે હિતેશભાઈનું ઘર તમે લોકોએ કોઈ જોયેલું નથી. હવે હું તમને એમ કહું કે હિતેશભાઈનું ઘર યાદ કરો તો તમે એને યાદ નહીં કરી શકો, કારણ કે એ જોયેલું નથી. આ જે મન જેનો ઉપયોગ અત્યારે આપણે કરીએ છીએ એમાં એ છાપ બેસાડેલી નથી, સ્ટોર કરેલું નથી, એટલે એમાંથી બહાર નીકળશે નહીં. પરંતુ જે જોયેલું છે એમને યાદ કરો એટલે તરત જ આખું દ્રશ્ય સામે આવી જશે. એનો દરવાજો, એનું બારેનું એલિવેશન, આ બધું જ આપણે નજરમાં આવશે, કારણ કે એ જોયેલું છે. એટલે આ સ્થૂળ શરીરના મનમાં, મન એટલે એક આ શરીરની અંદરનું એક ડેટા જે આપણે સ્ટોર કરીએ, હાર્ડ ડિસ્ક સમજો. એ હાર્ડ ડિસ્ક અત્યારે આપણે અહીંયા આપણી જે કોમ્પ્યુટરમાં ને એમાં બધે મોબાઈલમાં હોય જ છે ને, જે સ્થૂળ છે એવી સ્થૂળ હાર્ડ ડિસ્ક પરમાત્માએ આ શરીરમાં પણ આપી છે. એને આપણે મન કહીએ છીએ. યસ, મન કહીએ છીએ, જ્યાં સ્ટોર થાય છે. અને એ મનમાં જે આ જન્મનું સ્ટોર કર્યું છે એ જ આપણે બારે કાઢી શકશું. સેમ આપણે કોમ્પ્યુટરમાં, સેમ મોબાઈલમાં જે સ્ટોર કરેલું છે એને જ બારે કાઢી શકશું. સ્ટોર નથી કર્યું એ વસ્તુ એમાંથી નીકળશે નહીં, નીકળે, કારણ કે એ સ્થૂળ છે. એટલે આ જન્મ પૂરતું આપણે જે કાંઈ સ્ટોર એમાં કરીએ છીએ એ સ્થૂળ શરીર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, જેને આપણે દાર્શનિક ભાષામાં 11મું મન, એ બધાને ગોલક કહીએ છીએ. પરંતુ ઇન્દ્રિય કહી તો એ સૂક્ષ્મ શરીર, જ્યાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન,
અહંકાર અને મહતત્વ, આ 18 તત્વ અને 5 તન્માત્રા, એ 18 તત્વ જે છે એ સૂક્ષ્મ શરીરના, જેની અંદરમાં આપણે આ બધું જન્મ જન્માંતરનું સ્ટોર કરી અને આપણી યાત્રાને આગળ વધારીએ છીએ. હવે આમાં આ બાબતમાં અથવા આગળ આપણા જેટલા સેશનો થયા એ અથવા તમારી અંદરમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે બધા પ્રશ્નો કરીએ. પ્રશ્ન જે આપણે કરીશું, તમારા હાથમાં માઇક આવી જાય પછી જ તમે પ્રશ્ન કરજો. તમારું નામ બોલજો અને કિશોરભાઈ પરમાર. મારો પ્રશ્ન છે, ગઈ વખતે આપણે વાત થઈ હતી કે ભાઈ આગળ આ કૂતરા ના જન્મ પાછા ફરીથી એમાં ને એમાં જ આવે છે, એક પછી એક. તો પરિવર્તન આવતા પ્રલય આવતા આવતા એમ થાય કે ભાઈ એક જન્મ આવતા જાય તો અમુક સમયે અમુક પ્રજાતિઓ લુપ્ત થઈ જાય છે. જી. કે ભાઈ ડાયનોસોર લુપ્ત થાય, કોઈ પ્રાણી નહીં, કોઈ પક્ષી નહીં. જી. તો એનું રહસ્ય શું? બહુ સરસ. કિશોરભાઈ માટે તાળીઓ પાડીએ બધા. એમનો પ્રશ્ન એ છે કે ભાઈ બધા અલગ અલગ જન્મ લે છે, એમાં અલગ અલગ શરીર બધાને આવે છે, એમાં અમુક શરીર તો પાછા લુપ્ત થાય છે, તો આનું રહસ્ય શું? તો અહીંયા આપણે કિશોરભાઈ બે વસ્તુને બરાબર સમજીએ. એક સ્થૂળ શરીર અને બીજું એની અંદર રહેલો ચેતન આત્મા. આ બંનેની સત્તા અલગ અલગ છે. પરમાત્માએ આ મનુષ્ય એના સિવાયની ઇતર જેટલા શરીરો બનાવ્યા એ એક વ્યવસ્થા ખાતર બનેલા છે. એ શરીરને એકચ્યુઅલી આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી. પુનર્જન્મની વાત કરીએ તો એ શરીર જ્યારે એ આત્મા એના શરીરમાં જાશે પછી તો એનો સીધો કનેક્શન થઈ જશે. એ શરીરની ઇન્દ્રિયો જેટલી સારી, જેટલી વૃષ્પૃષ્ઠ, એટલો એ આત્મા સહેલાઈથી આગળ વધી શકશે. અને જેટલું એ શરીર બીમાર એટલું એ કષ્ટ કોને પડશે? આત્માને જ. કારણ કે શરીર તો સ્થૂળ છે, જળ છે, એટલે શરીરને કોઈ ફરક પડતો નથી. એવી જગ્યાએ જ્યારે તમે એમ કીધું કે ભાઈ ગાય તો ગાય બને, કૂતરા તો કૂતરા બને, એને સમજવા માટે માત્ર આટલું સમજીએ આપણે કે જ્યારે પ્રલય થયો એ વખતે જે આત્માની લેવલ યાની કક્ષા હતી એ કક્ષાનો જીવ શરીર બનાવીને પરમાત્મા એને આગળ વધારશે. સમજી લ્યો કે કૂતરાનો આત્મા, તો એને પછી એનાથી સારો આત્મા સારી જગ્યાએ પરમાત્મા નહીં મોકલે. કૂતરાનો આત્મા કારણ કે એને એવા કર્મ કર્યા છે ને ત્યાં એ દંડ ભોગવે છે, તો હજી એના દંડ તો બાકી છે ને પ્રલય આવી ગયો તો પછી પરમાત્મા શું કરશે? એક કૂતરાના શરીર જેવું જ કૂતરો અથવા તો એના જેવું જ શરીર બનાવી અને એની યાત્રા ત્યાંથી આગળ વધારશે, કારણ કે એને હજી દંડ આપવાનો બાકી છે. આ જ વસ્તુ સેમ સૃષ્ટિની શરૂઆતમાં ડાયનાસોર ને આવા ઘણા બધા મોટા જીવો હતા, યાની શરીર ની અંદર હતા. એના સિવાય સૂક્ષ્મ જેને આપણે જોઈ નથી શકતા એવા અનેક શરીરો છે જેને તો આપણે નરી આંખે જોઈ નથી શકતા. તો એવા શરીરો ઘણા વયા ગયા હશે, ઓછા વધતા થયા હશે. પરમાત્માનો નિયમ શું છે? એના કર્મ પ્રમાણે એને શરીર આપવું. તો જો ડાયનોસોરનું શરીર ખતમ થયું તો શરીર જ ખતમ થયું છે, આત્મા તો એનો એવો ને એવો છે જે પરમાત્મા પાસે છે. એ આત્મા એ ડાયનાસોરમાં ના શરીરમાં રહી અને કેટલું પાપનું ભોગવી લીધું એ પરમાત્મા પાસે બધો હિસાબ કિતાબ છે. પરમાત્મા સર્વવ્યાપી છે, સર્વત્ર છે. પરમાત્મા સર્વજ્ય છે, પરમાત્મા સર્વશક્તિમાન છે. એને હિસાબે એની પાસે આ બધા જ શરીરોનો હિસાબ કિતાબ આત્માનો છે. તો હવે એ ડાયનાસોરનું શરીર માની લો કે લુપ્ત થયું, તો હવે પરમાત્મા શું કરશે કે આને દંડ દેવો,
આપણી ભાષામાં કહું તો અહીંયા જેટલા કેદીઓ છે આપણી જિલ્લા જેલની અંદરમાં છે, ત્યાં અલગ 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 ઘણા બધા બેરેક છે. માની લ્યો કે 1 થી 50 બેરેક છે, કોટડીઓ, એને બેરેક શબ્દ વાપર્યા. હવે એમાંથી 2 બેરેક બગડી ગઈ કે હવે 2 બેરેકમાં રહેવા માટે વ્યવસ્થા કરી શકાય એમ જ નથી. તો જેલ સુપ્રિન્ટેન્ડન્ટ કોને લખશે? ઉપર મિનિસ્ટ્રીને. અને એ લોકો બીજી 2 બેરેક નવી બનાવી દેશે. ઓલી 2 બેરેક વહી ગઈ એનો અર્થ એવો નથી કે એ જેલમાં છે એને છૂટી મળી ગઈ, એ બધાને હવે રજા દઈ દીધી, બધા ઘરે આવી ગયા, કાં તો કે હવે બેરેક ખલાસ. એવું નથી. એને જે દંડ આપવાનો છે, એને જે સજા આપવાની છે એ બેરેક નહીં તો બીજી બેરેકમાં, અહીંયા નહીં તો ગોંડલની જેલમાં, અહીંયા નથી હવે બહુ ભરતી થઈ ગઈ તો ગોંડલની જેલમાં નાખશે. પરંતુ એણે જે ગુનો કર્યો છે એ સજા તો એણે ભોગવવી પડે ને ભોગવવી જ પડે. એમાં જેલ મહત્વની નથી. રાજકોટની હોય, ગોંડલની હોય, અમરેલીની હોય કે અમદાવાદની હોય, જેલ જેલ છે એને ભોગવવી જ પડે. હા, આ મનુષ્યો દ્વારા છે એટલે બની શકે એમાં ઉપર નીચે હોય, પરંતુ આ તો પરમાત્માની જેલ છે. પરમાત્માની જેલમાં ન લાગવગ ચાલે, ના એની પદ પ્રતિષ્ઠા આડી આવે. એણે જે ગુનો કર્યો છે એની સજા એને મળે ને મળે જ. પછી ડાયનાસોરના શરીરના રૂપે મળે અથવા તો એનાથી બીજું કોઈ શરીર છે, આપણે વેલ, માછલી, આવું કંઈ પણ તમે ગણો, પણ મોટા શરીરમાં જ એને મળે છે આવું જરૂરી નથી. નાનામાં નાના શરીર એના કરતાં પણ ખરાબ છે. એવા શરીરમાં પણ એને જો હજી વધારે સજા દેવી છે તો એવા શરીરમાં એ મોકલશે. તો શરીર ઓછા વધતા થઈ શકે. જેમ વરસાદ આવે અને કરોડોની સંખ્યામાં કાળા પાંખોવાળા જીવડા આવી પડે છે, એ જેવો વરસાદ બંધ થાય ને 2 દિવસ તડકો પડે એટલે બધા જ પાછા ગાયબ. તો એ આત્માઓ ક્યાં ગયા? માત્ર શરીર નષ્ટ થયું, આત્માઓ તો પાછા પરમાત્મા પાસે. એટલે હવે એને ફરી પાછા ક્યાંય મોકલવાના છે. એટલે આવું તો પરમાત્માએ એટલી બધી વ્યવસ્થા કરી છે. સેકન્ડની જિંદગી આપી છે, સેકન્ડના અમુક ભાગની જિંદગી આપી છે અને ઘણા વર્ષોની જિંદગી આપી છે. એટલે જેને જ્યાં મોકલવો છે પરમાત્મા પાસે આ બધી જ વ્યવસ્થા છે. અને એ પ્રમાણે પરમાત્મા શરીર સાથે નહીં, એ આત્મા સાથે જ એનો હિસાબ છે. શરીર તો એની જેલ છે અને ત્યાં એની જેલ કેટલા વર્ષની બાકી, કેટલું હજી એને દંડ આપવો, એ પ્રમાણે એને શરીરો આપતો રહે છે. તો અહીંયાથી એ ડાયનાસોર ખલાસ થઈ ગયા તો કોઈ ફરક પડતો નથી. અને શરીર જે છે એ તો ખલાસ થાય, એ ચાલતું જ રહેવાનું છે. પરંતુ આત્મા છે એ કોઈ દિવસ મળતો નથી, એની યાત્રા આગળ 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 ચાલતી રહે છે. બીજો કોઈ પ્રશ્ન? હાથ ઊંચો વધારે કરજો એટલે પાછળ સીધી ખબર પડે. અને એના પછી બીજા કોઈ હાથ ઊંચો કરી લેજો એટલે મુકેશભાઈ ત્યાં પહોંચી જાય. આ દીકરીને ત્યાંથી આપી દેજો. હર્ષ, કદાચ પ્રશ્ન કરતા સમસ્યા વધારે છે મારી વાતમાં. બોલો ને, જે હોય તે બધું જ પૂછવાની છૂટ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યમ જગત, આ વાતને પુષ્ટિ કરતા જી, આપણે સ્વીકારી, કારણ કે વેદોક્તિ છે, સ્વીકાર્યું. મૂર્તિ પૂજાનું ખંડન થયું, જી, પણ મૂર્તિ પૂજાના ખંડન થવાથી મારું મન જે એકચ્યુઅલી નિયમિતતા સાથે જે અમુક કાર્યો કરતું હતું જી, એ ગુમાવી બેઠો છે. મગજને સ્થિર થવાની અંદર જી, જરાક તકલીફ પડે છે. બરાબર. સમસ્યાનું સમાધાન કઈ કદાચ યજ્ઞ હોઈ શકે, મારે કરવાની ઈચ્છા છે, પણ એની વિધિ આપણે સમજાવી નથી. બહુ સરસ ભરતભાઈનો પ્રશ્ન, તાળીઓ પાડો બધા. ભરતભાઈનો પ્રશ્ન એ છે કે આપણે મૂર્તિ પૂજાનું ખંડન કર્યું છે. હવે અહીંયા આની પહેલા જ આપણે કોઈએ પ્રશ્ન કર્યો હતો કે મૂર્તિ પૂજા કરાય કે નહીં. તો પહેલો તો ભરતભાઈ પ્રશ્ન તમારો જે છે એ મૂર્તિ છે કે પૂજા છે? પૂજા કરવાનો મુખ્ય હેતુ છે ને, મુખ્ય પ્રશ્ન છે પૂજા કરવાનો, સ્થિર કરવા માટે. પરંતુ બરાબર છે, જી જી, અને હવે આ મગજ તો બધી
ભૂલની જગ્યાએ ચોટ્યું તો જી એ નથી રહેતું. બિલકુલ. ઈ સમસ્યા. હવે અહીંયા મેઇન વસ્તુ હું તમને ફરી પાછો કહું, આની અંદરમાં આપણે બધાને એ જ પ્રશ્ન હું તમને બધાને કરું, મૂર્તિ પૂજક કેટલા? હાથ ઊંચો કરો. મૂર્તિ પૂજક કેટલા? કારણ કે આપણે બધા મૂર્તિની પૂજા કરીએ છીએ, એમાં સંકોચ કરવાની જરૂર નથી, બધા કરીએ જ છીએ. હવે બીજો પ્રશ્ન એ છે કે એ જે ઘરની અંદરમાં, ઓફિસમાં, મંદિરમાં કે ક્યાંય પણ જે મૂર્તિની સામે આપણે જઈએ છીએ એ કોની રાખીએ છીએ? શું એ બહુ રૂપાળા હતા અથવા તો એકદમ બોડી બિલ્ડર હતા એટલે રાખ્યા છે, કે એનું કર્મ ખૂબ સારું હતું, ચરિત્ર ખૂબ મહાન હતું એટલે રાખ્યા છે? શું કામે? ચરિત્ર મહાન હતું એટલે. નહીં કે એનું બોડી બહુ સારું હતું, નહીં કે બહુ ગોરા ગોરા હતા અને આપણે જોઈએ એટલે એમ થઈએ કે વાહ, એટલા માટે નથી રાખ્યા. માત્ર રાખ્યા છે એનું કર્મ મહાન હતું, એનું ચરિત્ર મહાન હતું. તો હવે આને પૂજાનો અર્થ સમજવામાં આપણી ભૂલ થઈ છે ભરતભાઈ, એટલે આ તમે સમસ્યામાં ફસાણા. પૂજાની અંદરમાં આપણે ભૂલ ક્યાંથી કરી? ઘરની અંદરમાં કે ક્યાંય પણ આ ફોટા અથવા મૂર્તિ રાખવી એ અવૈદિક નથી, એનું ખંડન પણ નથી. બરાબર ભરતભાઈ સમજજો, આ અવૈદિક નથી અને આનું ખંડન પણ નથી. વેદમાં મંત્ર છે કે જે તમારા કરતા મહાન ચરિત્ર વાળા છે, જે તમારા કરતા મહાન આદર્શ વાળા છે, જેનું કર્મ ખૂબ મહાન છે, એવા ચરિત્રને યાદ કરી અને તમે પ્રેરણા લ્યો અને એ પ્રેરણા લઈ અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરો. આ આપણી વેદની આજ્ઞા છે. ભૂલ આપણે ક્યાં કરી બેઠા? માત્ર મૂર્તિ પકડી લીધી, હવે એ મૂર્તિ નથી એટલે આપણે તકલીફ પડે છે. એટલી હદ સુધી મૂર્તિ પકડી લીધી. હનુમાન જેવું મહાન ચરિત્ર, એમ કહેવાય છે કે રામાયણની અંદરમાં હનુમાન ચરિત્ર જેવું મહાન ચરિત્ર ન હોત તો કદાચ રામને સીતાની શોધ આટલી સહેલાઈથી ન થઈ હોત. આટલું પરમ બ્રહ્મચર્ય ચરિત્ર આપણે બધા જ ઘરની અંદરમાં બધે જ રાખીએ છીએ. અહીંયા કાલાવાડ રોડ ઉપર જ મંદિર, સ્વામિનારાયણ મંદિરની બારે જ હનુમાનજીનું મંદિર છે. હવે ત્યાં એક યુવાન બહુ ભાવથી જાય છે અને એની જ્યારે લાઈનમાં ઉભે ત્યારે ગડગડો થાય, આમ આંખમાંથી પાણી નીકળતા હોય, એટલો બધો ઓતપ્રોત થઈને પગે લાગતો હોય છે. એ જ યુવાન જ્યારે દર્શન કરીને પાછો આવે, એનું મોટરસાયકલ બધાને નડે એ રીતે રોડ ઉપર રાખ્યું અને પાછો છે કોઈ મને કહેવા વાળો? બોલે કોઈ? એમ આવી એક વિકૃતિથી એનું વર્તન હોય છે અને છતાંય પોતાને કહે છે શું? હનુમાનજીનો ભગત, હનુમાનનો શિષ્ય. આ જે છે એ મૂર્તિ પૂજાનું દુષ્પરિણામ છે. માત્ર મૂર્તિને પકડી લીધી. હનુમાનજીની મૂર્તિ જે છે એના ચરિત્રને ક્યાંય ન પકડ્યું, એના કર્મને ક્યાંય ન પકડ્યું, એના આદર્શને ક્યાંય ન પકડ્યું અને પરિણામે ઓનલી મૂર્તિ પૂરતા. એનો અર્થ અહીંયા એ ન થાય, ગલત કોઈ ન સમજે કે હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. હું જે કહેવા માંગુ છું કે જ્યાં ભૂલ થઈ છે એને સુધારીએ. હનુમાનજી જેવું મહાન ચરિત્ર તો વેદ પણ કહે છે કે તમે મહાન ચરિત્રના રસ્તે ચાલો. એમાં વેદ ક્યાંય ના પાડતો નથી. ઘરની અંદરમાં ફોટો રાખો, મૂર્તિ રાખો, એમાં કોઈ સવાલ નથી. બે સમયે આપણે પૂજા કરીએ છીએ, એક સવારે અને બીજી સાંજે. સવારની પૂજાનો અર્થ એ છે કે જેનો આદર્શ, જેનું ચરિત્ર, જેનું કર્મ મહાન છે એની સામે જઈ અને આપણે નક્કી કરીએ છીએ કે મારો દિવસની શરૂઆત હવે થાય છે. હે પરમ ચરિત્ર, હે આદર્શ, મહાન આદર્શના ચરિત્ર, હું એવો આજનો મારો દિવસ જાય કે હું તમે જેમ જીવી ગયા એમ જીવું, હું એવા જ કર્મ કરું, હું એવું જ આદર્શ પ્રમાણે આગળ જાઉં. આમ એ નક્કી કરે અને વળી પાછો સાંજે આવે
ત્યારે એ જ ચરિત્રની સામે ઊભો રહીએ અને ત્યાં જઈ ભાઈ બધા જ નમ્ર નિવેદન છે કે મોબાઈલ સાયલેન્ટ કરી નાખીએ, નહીતર શું થાય, લિંક તૂટી જાય છે. એટલે આપણે સાંજની પૂજાનો અર્થ શું? આખો દિવસ જે કર્મ કરીને પાછા આવ્યા અને ફરી પાછો એની સામે જઈ અને પોતાનું આત્મનિરીક્ષણ કરે કે હે મહાન ચરિત્ર, તારી સામે નક્કી કરીને હું ગયો તો, છતાં પણ આજે આટલા સારા કર્મ અને એમાં 2-3 તો ખરાબ થઈ જ ગયા. વળી પાછો બીજે દિવસે એની પાસેથી પ્રેરણા લ્યો. આમ તમે જે વાત કરો છો મૂર્તિની અંદરમાં મન લગાવવું, એ મન લગાવવા માટે તમે કેમાં લગાવ્યું મન? 2 મિનિટ વચ્ચે કોઈ બોલશો ને, હું કહું પછી જ તમારે પ્રશ્ન કરવાનો અને બોલવાનો. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે મૂર્તિની સામે નક્કી કરીએ છીએ તો માત્ર તમે એનો ફોટાને જ આકારને જ મનમાં લીધો એટલે તમે હવે એના પૂરતા સીમિત હતા, પરંતુ વાસ્તવમાં ત્યાં સીમિત નહોતા. વાસ્તવમાં જો તમારે એનું લેવું છે તો તમારે કરવું શું પડશે? એના ચરિત્રને યાદ કરવું પડશે, એના કર્મને યાદ કરવું પડશે. અત્યારે તો મુશ્કેલી એ છે કે જે માતાજી અથવા તો ભગવાન જેના વિશે આપણે કઈ ખબર જ નથી એનો ફોટો આપણે અથવા મૂર્તિ સામે રાખેલી હોય કે જેના વિશે આપણે કઈ ખબર જ નથી, તો એમાં પ્રેરણા શું લેશું? તો એમાં પ્રેરણા કંઈ જ નહીં મળે. આત્મિક ઉન્નતિ કરવી છે એ દ્રષ્ટિએ વેદ આપણને કહે છે કે તમે નિરાકાર ઈશ્વરને લ્યો. નિરાકાર ઈશ્વરને લઈ, હવે નિરાકાર ઈશ્વરને લ્યો તો કઈ રીતે લેશો? હવે એનો તો કોઈ આકાર જ નથી. તો ત્યાં આ જ વાત આવે છે. હનુમાનજી જે કહી ગયા, કૃષ્ણ જે કહી ગયા, રામ જે કહી ગયા, એ પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ. એ જ રીતે પરમપિતા પરમાત્માએ જે વેદમાં કીધું એ પ્રમાણે આપણે જીવન બનાવવું પડશે. અને એ રીતે આ વિષય ઘણો લાંબો છે, તમારે દ્વારા તમારે રોજ અધ્યયન કરવું પડશે. આનો સીધો ઉત્તર એવો નહીં આવે કે આમ કરો એટલે તમારું મન સ્થિર થઈ જશે, આમ કરો એટલે થશે. હા, લાંબો વિષય છે અને યાત્રા પણ લાંબી છે. આના માટે જ મહાન ઋષિ પતંજલિ ઋષિએ યોગ દર્શન આપણી સામે મૂક્યું. કેમ કરીને મનને સ્થિર કરવું, આ બધી જ વિધિ ત્યાં લખેલી છે. કેમ કરીને મોક્ષ સુધી છેક પહોંચવું, આ બધી જ વિધિ પ્રેક્ટિકલ એ યોગ દર્શનમાં લખી અને થિયરી મહાન ઋષિ કપિલ ઋષિએ સાંખ્ય દર્શનમાં આપી. એ બધી થિયરી બતાવી અને પ્રેક્ટિકલ એ યોગ દર્શનમાં પતંજલિ ઋષિએ બનાવી. દીકરીનો એક પ્રશ્ન છે એના માટે. બધાને ઓમ. મારું નામ કોમલ લાયલાણી છે. મારો પ્રશ્ન એ છે કે મેં એવું વાંચેલું છે કે આપણું જે મનુષ્ય જન્મ છે એ 84 લાખ યોનિમાંથી આવે છે. એ શું સત્ય છે ખરેખર? બહુ સરસ, કોમલ માટે તાળીઓ પાડીએ બધા. આ પ્રશ્ન આપણો બધાનો કોમન હોય છે. કોમલે કોમન પ્રશ્ન કરી નાખ્યો કે આપણે બધા એમ માનતા હોઈએ છીએ કે ભાઈ મનુષ્ય જન્મ તો 84 લાખ યોનિમાંથી થઈને 84 લાખના ફેરા ફરીને પછી છેલ્લે મળે છે. આ ઓમ જોવો તો સાચું એ છે, અને બીજી દ્રષ્ટિએ કહું તો આ ખોટું છે. મનુષ્ય જન્મ, ભાઈ માઇક બંધ કરી દો, ચાલુ છે તમારું. મનુષ્ય જન્મ એનું કોઈ પ્રમાણ નથી કે આટલા જન્મ લે પછી જ એનો પાછો મનુષ્ય જન્મ આવે. વેદની અંદરમાં પ્રમાણ એ છે 2. એનો પાપ અને પુણ્ય 50-50% યાની એક લીટીમાં આવી જાય એટલે એને મનુષ્ય જન્મ આપવો. આ ઈશ્વરનો નિયમ છે. પાપ વધે, પુણ્ય ઘટે તો એને બાકીની ઇતર યોનિઓમાં મોકલવો. હવે માની લ્યો કે એને આ પાપની એ કોઈ લિમિટેશન તો છે ને. એક વ્યક્તિએ 50% કરતા થોડાક જ ઓછા પુણ્ય કર્યા અને 50%થી થોડાક જ વધારે
પાપ કર્યા તો એને બીજા જન્મ મળશે પશુનો. એક વ્યક્તિએ ખૂબ જ પાપ કરી નાખ્યા, ખૂબ વધારે, જ્યારે પુણ્યનું પ્રમાણ સાવ ઓછું, એને પણ પશુ યોનિમાં જવું પડશે. હવે જો બંનેને સરખું આપે, 84 લાખ યોનિમાંથી પાસ થઈને મનુષ્ય બનાવે અને ઓલાને ઓછા પાપવાળાને પણ 84 લાખ શરીર માંથી ફરી ફરીને મનુષ્ય બનાવે તો બેયનો માપદંડ એક થઈ ગયો. તો આ ઈશ્વરનો ન્યાય વ્યાજબી નથી. જેણે જેટલા પાપ કર્યા એ પ્રમાણે જ એણે એની યાત્રા કરવી પડશે. જેણે મનુષ્ય શરીરમાં પાપ સાવ ઓછા કર્યા છે પરંતુ તોય 50% તો વધી ગયા અને પુણ્ય એ 50% ઓછું રહી ગયું, એટલે હવે એને પશુ બનવું પડશે. હવે એ પશુ ક્યાં સુધી રહેશે? બે લેવલ પાછું ઇક્વલ થાય ત્યાં સુધી. પશુઓની અંદરમાં જ્યારે પરમાત્મા એ આત્માને મોકલશે તો ત્યાં હવે એનું પુણ્ય ગણાતું નથી, ત્યાં માત્ર એ સજા ભોગવે છે. એટલે પાપ એના જેટલા શરીર આગળ આગળ જશે એમ પાપ ઓછા થતા જશે. એક શરીર મહિનું કૂતરાનું તો માની લ્યો કે 60 પાપ છે અને 45 પુણ્ય છે, તો એ 60 માંથી 5 ઘટ્યા એટલે હવે 55 રહ્યું. વળી પાછું એને બીજા એવા જ પશુ યોનિમાં એમ કરતા 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 બે જયારે 45 રહ્યા એટલે 50% થઈ ગયું, એટલે વળી પાછું એને મનુષ્ય બનાવશે. એની જગ્યાએ એક વ્યક્તિએ તો ખૂબ જ પાપ કરી નાખ્યા, હવે એને તો 90 પાપ કરી નાખ્યા અને 20 જ પુણ્ય છે, તો હવે એને તો ઘણી બધી લાંબી યાત્રા કરવી પડશે, ખૂબ જ પાપ માટે થઈ અને એ શરીરો ભોગવવા પડશે. એટલે આ આંકડો ફિક્સ નથી, પણ 84 લાખ યોની એટલા માટે આપણે વાપરીએ છીએ કે મનુષ્ય જન્મ બહુ સહેલાઈથી મળતો નથી. એના માટે તો એને બહુ જ યાતનાઓ ભોગવવી પડે અને એના પછી મનુષ્ય જન્મ મળે છે. એટલે મનુષ્ય જન્મ ખૂબ દોયલો કીધો, એટલા માટે એક શબ્દ વાપર્યો કે 84 લાખ યોનિઓ છે, જે ખૂબ મોટો આંકડો બતાવ્યો. આપણે ઘણી વખત આવા આંકડો કહીએ છીએ કે ભાઈ એ તો કઈ હવે એને તો કોઈ બાકી નથી રાખ્યું, એને તો આમ ફલાણું એક ફિગર બોલી નાખીએ ને. હવે એ ફિગર એક્ઝેક્ટ એનો ન હોય, પરંતુ એક આપણે કહીએ કે ભાઈ આને તો ભાઈ હવે 100 વટાવી ગયો હોય. હવે 100 વટાવ્યો નથી કે 100 પહોંચ્યો નથી, પણ હવે એટલો બધો કંટાળ્યા કે હવે આને તો 100 વટાવી દીધા, એમ આપણે શબ્દ વાપરી દઈએ. એમાં 84 લાખ એ ખૂબ મોટો આંકડો છે, એટલા માટે આપણે એને કહીએ છીએ. અહીંયા હરીશભાઈ કંઈ આગળ કહેતા હતા. હરીશભાઈ આપ પ્લીઝ કહે, તમારો કંઈ પ્રશ્ન હોય તો કહો. હા, હરીશભાઈ જોશી, મૂળ મૂર્તિઓ બદલાવાની જીર્ણ શીર્ણ થતી હોય તો પણ બદલાવી ન શકાય, આ માન્યતા ખોટી છે એવું હું માનું છું. સમજો નહીં, હજી પ્રશ્ન તમારો નથી. મૂર્તિ પ્રત્યે જો હોય તો એ મૂર્તિ સારી હોવી જોઈએ અને મૂર્તિ જીર્ણ શીર્ણ થઈ જાય તો એ મૂર્તિ બદલાવી શકાય એ પણ તૈયારી હોવી જોઈએ. હવે અહીંયા તો વળી પાછા આપણે સ્થૂળ પાસે જ પહોંચી ગયા. હરેશભાઈનો પ્રશ્ન સરસ છે, બધા તાળીઓ પાડો. હરેશભાઈ એમ કહે છે કે ભાઈ મૂર્તિ એ ખંડિત હોય તો ન રખાય, અથવા તો જૂની થઈ ગઈ હોય તો ન રખાય, જીર્ણ ક્ષીણ થઈ હોય તો ન રખાય. એનો અર્થ એ થાય કે હજુ આપણે વાતને બરાબર સમજ્યા નથી. અહીંયા આપણે હનુમાન ચરિત્રને યાદ કરવાની વાત છે, નહીં કે એની મૂર્તિને યાદ કરવાની વાત છે. હનુમાનજીની મૂર્તિ ચાહે કાગળમાં હોય, ચાહે પથ્થરમાં હોય, ચાહે સંગમરમરમાં હોય, મુખ્ય વાત એ છે કે એનું ચરિત્રને યાદ કરી એ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. હવે એ મૂર્તિ ખૂબ સારી છે હરેશભાઈ, માની લો કે ખૂબ સારી છે, તો શું ફરક પડશે? અને થોડી જૂની થઈ ગઈ તો શું ફરક પડશે? ખૂબ સારી છે તો શું એમાંથી બહુ જ પ્રેરણા મળવા માંડશે? અને થોડી ઘણી જૂની થઈ તો એમાંથી પ્રેરણા મળવાની શું ઓછી થઈ જશે? આવું કંઈ જ નથી. મારી વાતને સમજો. તમારી જગ્યાએ રહેશો તો ત્યાં ને ત્યાં જ રહેશો,
એને ત્યાં છો ત્યાં તો છો જ, તમે જે જાણો છો એ તો છો જ. આપણો વેદ એમ કહે છે કે હવે જ્યાં છીએ ત્યાંથી યાત્રાને આગળ વધારીએ, અને એ આગળ યાત્રા નહીં વધારીએ તો આ મનુષ્યનો જન્મ માં બ્રેક લાગી ગઈ ને એટલું આપણે મેળવવામાં પાછળ રહી જશું. આપણો વેદ એમ કહે છે કે જે છે, જે જ્ઞાન છે એમાં આપણે ખોટા પણ નથી, આ બધા જ કહેતા હોય છે. એટલે આપણે એ વાતનું જ્ઞાન છે, પરંતુ હવે એનાથી થોડા આગળ જઈએ ને એ જ્ઞાનને આગળ લઈ જાય. તો વેદ એમ કહે છે કે જેની પાસેથી મૂર્તિ જ નહીં, હું તો એમ કહું કે જીવિત મનુષ્ય, શરીરધારી મનુષ્ય એક બહુ રૂપાળો હોય તો એની પાસેથી જ્ઞાન સારી રીતે મળશે, અથવા થોડો કદરૂપો અને કાળો છે એની પાસેથી નબળું મળશે. જો જીવિતમાં આવું ન હોય તો પછી પથ્થરની બનેલી મૂર્તિની તો શું વાત કરવાની. માની લ્યો કે એક ગુરુ, એનો હાથ એક કપાઈ ગયો, એનો હાથ કોઈ કારણોસર કપાઈ ગયો છે, પરંતુ એ વેદના મહાન વિદ્વાન છે, તો શું એ ખંડિત હોવાથી હવે આપણે એનો બહિષ્કાર કરવો જોઈએ કે ભાઈ આ ગુરુ ના ચાલે, આની પાસેથી જ્ઞાન ન લેવાય? આવું નથી. એનું બધા કરતા સર્વોત્તમ ઉદાહરણ વેદના જે મહાન વિદ્વાન સ્વામી દયાનંદ સરસ્વતીજી, એ સ્વામી દયાનંદ સરસ્વતીજીના ગુરુ વિરજાનંદજી, એ બંને આંખે આંધળા હતા, એ આંખથી ખંડિત થઈ ગયેલા હતા, પરંતુ એમણે એવું જ્ઞાન સ્વામી દયાનંદને આપ્યું કે આજે આપણે ફરી પાછા વેદના માર્ગ ઉપર આગળ ચાલી શકીએ છીએ. અગર સ્વામી દયાનંદ ન હોત તો કદાચ આટલી સહેલાઈથી આપણને વેદ જ્ઞાન મળત નહીં. તો જરૂરી નથી જીવિતમાં અથવા મૂર્તિમાં કે એ, અને એ હું તમને કહું કે વિરજાનંદજી પાસે કેટલા બધા શિષ્યો ગયા હશે, એક દયાનંદ જ ગયા છે એવું નથી, પરંતુ એ શિષ્યની કેપેસિટી હતી કે વિરજાનંદ પાસેથી જ્ઞાન લીધું. એ જ રીતે હનુમાનજીની મૂર્તિ સામે કેટલા બધા જાય, જરૂરી નથી કે બધા જ એ ચરિત્રને પોતાના જીવનમાં સ્વીકાર કરે. જે સ્વીકાર કરી લે એ તરી જાય, પછી એ ગમે તે રૂપે હોય, એ તૂટેલું હોય તો પણ કોઈ પ્રશ્ન નથી. આપણે એમાંથી લેવાનું છે એના ચરિત્રને. તો ચરિત્ર તો હનુમાનજીને યાદ કરો એટલે એનું ચરિત્રને વાંચીને પછી આપણે એની સામે ઊભી શકશું. એણે જે મહાન કર્મ કર્યા છે એ કર્મને યાદ કરી ને એ ચરિત્રને આપણે બરાબર જીવનના આચરણમાં મૂકી શકશું. એ જીવિત માટે પણ શબ્દ લાગુ પડે અને એ મૂર્તિ પથ્થરમાં યા તો લાકડામાં યા તો ક્યાંય પણ એ બધું જ લાગુ પડશે. એમાં કોઈ ભેદભાવ નથી. આપણે કઈ રીતે એને કઈ દ્રષ્ટિએ લેવા જોઈએ એ માર્ગ વેદ બતાવે છે. વેદ એમ કહે છે કે તમે એના ચરિત્રને લ્યો. આ દેશની અંદરમાં જ્યારે ચરિત્ર પૂજાતો હતો ત્યારે આર્યાવર્ત પૂરા વિશ્વનો ગુરુ હતો. પૂરા વિશ્વ ઉપર આ દેશનું શાસન ચાલતું હતું. અમેરિકા, ઇંગ્લેન્ડ, કોઈ પણ કન્ટ્રીના નામ લઈ લ્યો, એ બધાને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, આર્કિટેક્ટ બનવું હોય તો આ દેશમાં આવવું પડતું હતું. આપણું પરંપરા મહાન છે. માત્ર જ્યાં ભૂલ થઈ છે એને સુધારીએ. આપણી પરંપરા ફરી વિશ્વગુરુ બનાવી શકે એમ છે. જ્યાં આપણે પરંપરાગત અમુક વસ્તુઓને, સાચી વસ્તુને મૂકી અને ખોટું વસ્તુ પકડી લીધી, અને એ ખોટી વસ્તુ જે પકડાઈ ગઈ, પરિણામે આજે આટલો મહાન દેશ શું કામે આ બધાનો ગુલામ બન્યો? એનું કોઈ મુખ્ય કારણ હોય તો આ એક જ છે કે આપણે વેદ ભૂલ્યા, વેદના નિયમો ભૂલ્યા, વેદે જે વાત કરી એ ચરિત્રને આપણે ભૂલ્યા, વેદે જે કર્મ કરવાનું કીધું એ કર્મને ભૂલ્યા, અને માત્ર ક્યાં ગલત દિશાએ બરાબર પકડી લીધી કે બસ આ જ બરાબર, અને પરિણામે આપણી અધોગતિ થઈ. નિયમ બનાવ્યો કે 7 હનુમાન ગમે તે હોય તો જાવું એટલે જાવું જ,
ટાઢ તડકો, વાવાઝોડું, તોફાન ગમે તે થઈ જાય, જાવું એટલે જાવું જ ખુલ્લા પગે. પરંતુ એણે એ ન સમજ્યો કે સાથ હનુમાન જઈને મારે કરવાનું શું છે. જવાનો વિરોધ નથી, જવું જોઈએ, પરંતુ રસ્તાની અંદરમાં એટલો કચરો કરતો જાય, કોઈ મળે તો આમ એટલો પાછો વાતાવરણમાં એટલી દૂષિત કરે, શબ્દોથી દૂષણ, જેની તેની સામે ખરાબ શબ્દો બોલતો જાય. હનુમાન ચરિત્રને ન સમજો, ત્યાં ભૂલ છે. બસ આને આપણે સુધારીએ. એટલે મૂર્તિ પૂજા ને આપણે સાચા અર્થમાં લઈ અને એ અર્થમાં લઈ જાય. આજે સમય પૂર્ણ થઈ ગયો છે. બધા કટાર બેસશું, શાંતિપાઠ કરી અને પૂર્ણ કરશું. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. બધાને હાથ જોડી નમસ્તે કરી લે.